આજે હું બહુ મોટું સત્ય બતાવવા આવ્યો છું. બાલવાટિકામાંથી જ્યારે પહેલા ધોરણમાં આરટીએ નું એડમિશન લેવા માટે એલસી ફરજિયાત છે એવું કહીને કોઈ સ્કૂલ તમને જો હેરાન કરે અથવા ધક્કા ખવડાવે તો આ વિડીયો અંત સુધી તમારે જોવો પડશે. મેં આરટીઆઈ કરી હતી સુરત ડીઈઓ કચેરીમાં. મારો પ્રશ્ન એક જ હતો કે બાલવાટિકામાંથી પહેલા ધોરણમાં એડમિશન લે ત્યારે એલસી ફરજિયાત છે કે નહીં. તો મને ડીઈઓ કચેરી પરથી સ્પષ્ટ જવાબ મળ્યો કે એલસી ફરજિયાત હોવો એવો કોઈ નિયમ નથી કે એવો કોઈ પરિપત્ર નથી, માત્ર પહેલા ધોરણ માટે. એટલે સમજો વાલીઓ, કોઈ પણ સ્કૂલ તમને દબાણ કરીને એવું કે એલસી લાવો, નહીં તો આરટીઈ નું એડમિશન અથવા સાદું એડમિશન પહેલા ધોરણ માટે નહીં આપી શકીએ. આરટીઈ ના એડમિશન માટે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓને ધક્કા ખવડાવવાનું બંધ કરી દો. આવું મોટી મોટી સ્કૂલો કરી રહી છે. અમુક સ્કૂલો સારી પણ છે જે તરત જ એડમિશન આપી દે છે. અને હા, આ વિડીયો કોઈ સ્કૂલ વિરોધ નથી, પરંતુ વાલીઓ તેમના અધિકારને જાણે એના માટે છે. જો તમારી સાથે પણ આવું થયું હોય તો કમેન્ટમાં જરૂર તમારું નામ, સ્કૂલનું નામ અને શહેર લખજો. અને આ વિડીયો દરેક વાલી સુધી પહોંચાડજો, જેથી કોઈ વાલી ડરીને પોતાના બાળકના ભવિષ્ય સાથે સમાધાન ન કરે. યાદ રાખજો, વાલીઓનો અવાજ હવે દબાશે નહીં. હવે આરટીઆઈ બધી જ પોલ બહાર લાવી દેશે.